વડોદરાના કરજણ તાલુકામાં આવેલ દિગંબર જૈન મંદિરમાં થયેલી ચોરીનો મામલો ઉકેલાઈ ગયો છે. ગત મહિને આ મંદિરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી, જે અંગે વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી અને 4 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. આ ચોર ટોળકી મંદિર, દેરાસર અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી અને ચોરીઓને અંજામ આપી. પકડાયેલી આ ટોળકી દાહોદના ગરબા છે. કરજણની રાજ ઇન્ડસ્ટ્રીમાં આવેલ શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાંથી આ ટોળકીએ 27 કિલો ચાંદી અને રોકડ રકમ મળી કુલ 20 લાખ રૂપિયાથી વધુની મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીનો સામાન તેમણે એક જાણીતા જ્વેલર્સને વેચી દીધો હોવાની વાત સામે આવી છે. પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને 400થી વધુ કોલ ડેટાને તપાસીને આ ટોળકીને દાહોદ ખાતેથી ઝડપી લીધી.